Hello, guys. I'm Twinkle. I heartily welcome to you in my channel Nursery Star. First of all, I ask to you, all of you guys, how's you and how's your Joes related to the our CSC civil examination. Okay. સો જે પણ લોકો પહેલીવાર લેક્ચર્સ જોઈ રહ્યા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરવાનું બિલકુલ ના ભૂલતા કે જેથી બીજા પણ તમારા ફ્રેન્ડ્સને આનો બેનિફિટ્સ મળી રહે. ઓકે, સાથે મળીને સ્ટડી કરવાથી એના ઘણા બેનિફિટ્સ હોય છે. દેટ્સ વાય શેર ઇટ. બરાબર. એમ પણ જે કહેવાય કે વિદ્યા જ એક એવું ધન છે કે જે તમે ગમે તેટલું વહેંચો ને એને, બરાબર, તો પણ એ ખૂટતું નથી, એ વધતું જાય છે. કંઈકનું કંઈક એમાંથી શીખવા મળે છે. ઓકે, તો આવું ના કરતા ક્યારેય પણ કે હું શું કરવા શેર કરું. ઓકે, પ્લીઝ શેર ઇટ. ઓકે, આઈ રિક્વેસ્ટ યુ, ઇઝ માય ચેનલ ના, દેટ્સ વાય આઈ રિક્વેસ્ટ યુ. તમારી તો પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી બને જ છે કે શેર કરવું જોઈએ, સબસ્ક્રાઈબ અને લાઈક. પણ હું પણ તમને કહીશ બીજી વસ્તુ એ કે તમારી જે એક્ઝામ્સ છે CSC સિવિલની, બરાબર, તો એની અંદર ગુજરાતી ખાસ જરૂરી છે નર્સિંગના જેટલું જ, બિકોઝ બંને પેપર અલગ અલગ આવશે, હે ને. ગુજરાતીનું આખું અલગ, નર્સિંગનું આખું આપણું અલગ. તો એના માટે ગુજરાતી ઇમ્પોર્ટન્ટ છે. રોજ વાંચવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આઈ ઓલ્સો ટ્રાય કે હું રોજ એક બરાબર વિડીયો મૂકી જ શકું, બરાબર. હું પૂરેપૂરો ટ્રાય કરું છું. બીજી વસ્તુ એ કે શું તમારો જે શેડ્યુલ છે, રીડિંગ શેડ્યુલ રોજનો, એની અંદર ગુજરાતી તમે લોકો ઇન્ક્લુડ કરી રહ્યા છો કે કેમ. ઓકે, અગર કોઈ એવું છે કે અમે શેડ્યુલ કેમ ન બનાવીએ મેડમ, અમારે સેટ જ નથી થતું, અમારે જોબ છે, સાથે ફેમિલી છે, તો અમે કેમનું સેટ કરીએ, તો યુ વિલ જસ્ટ પુટ ધી કોમેન્ટ ઇન ધી કોમેન્ટ બોક્સ. આઈ વિલ એક્સપ્લેન ટુ યુ, આઈ વિલ ગાઈડ ટુ યુ કે કેવી રીતે મહેનત કરશો આ બધાની સાથે. ક્લિયર? સો આઈ એમ વિથ યુ. તો તમે જસ્ટ સપોર્ટ કરો. બીજી વસ્તુ એ છે કે જેટલા પણ અહીંયા લેક્ચર્સ છે એને એકવાર જોઈને છોડી ના દેતા, બરાબર. એનું જે છે તમે રિવિઝન કરતા રહો. એ રિવિઝન તમે જોઈને કરો છો, સાંભળીને કરો છો, વોટ એવર પણ કરો, બરાબર. આ વિડીયો લેક્ચર્સ તમને ઘણા હેલ્પફુલ થશે, એ હું તમને કહું છું, બરાબર. જ્યારે તમે એક્ઝામ આપીને આવો, બરાબર, CSC સિવિલનું પેપર હોય અને ડેટ આવશે ત્યારે તો આપણા લેક્ચર્સ ટ્રાય કરીશું કે બની શકે એટલો વધારે ટાઈમ તમારી સાથે સ્પેન્ડ કરી શકું. પછી જ્યારે તમે આવો છો કહેજો કે આમાંથી કેટલા ક્વેશ્ચન્સ અને કેટલો બેઝ કોન્સેપ્ટ આવ્યો મેડમ, કેટલું હેલ્પફુલ રહ્યું અમને, બરાબર. તો આટલું હું કહું છું. તો યુ વિલ જસ્ટ, તમારી એટલી રિસ્પોન્સિબિલિટી છે કે શેર ઇટ અને જોઈન ઇટ એન્ડ રિવાઇઝ ઇટ. ઓકે, અને હું ઈચ્છું છું કે આપણું આ ફેમિલી ઘણું મોટું થાય અને એ પણ સિલેક્શન સાથે, બરાબર. ઇવન તો સિલેક્શન જે છે અમુક લોકો વંચિત રહી પણ જાય છે, તો વી હેવ મેની ચાન્સીસ ઓફ ફર્ધર હેડ, હે ને. તો એ કયા છે તો કે નોર્સેટ છે, RRB છે, બરાબર. અને બીજું બધું મૂકો, નોલેજ તો વધવાનું જ છે અને નોલેજવાળા વ્યક્તિને કોઈ પાછું પાડી ના શકે, બરાબર. આપણે તો એવા હોઈએ જ ભાઈ કે સ્ટ્રેન્થ બાય ઊભા હોઈએ કે ભલે એ ગમે તેટલું કરે છે, મારું નોલેજ મને ખબર છે, બરાબર. બીજું કહેવાય કે જ્યારે અધૂરું નોલેજ હોય ને, એ લોકો બહુ જ કહેવાય ને કે ઓવર સ્માર્ટ બને, બરાબર. કંઈ હોય નહીં પણ બતાવે કંઈક વધારે, હે ને. આપણે એમાંથી કંઈ નહીં કરવાનું, આપણી જોડે નોલેજ છે, આપણને ખબર છે, જ્યાં અપ્લાય કરવા જેવું લાગે ત્યાં જ કરજો, બરાબર છે. ક્લિયર? તો લેટ અસ વી કેન સ્ટાર્ટ ગુજરાતી ગ્રામર MCQ પ્રેક્ટિસ. ઓકે, જો પહેલો MCQ છે કે નીચેનામાંથી સમારનાર્થી ન હોય તેવો વિકલ્પ પસંદ કરો. તો શું કીધું છે કે રવ, નિનાદ, વિતાન, કલરવ. જો આ જે છે ને રવ, વિતાન, કલરવ, આ બધું શું છે ખબર? નિનાદ. રવ ઉપરથી એક તમે સાંભળો છો અવાજવાળો ધ્વનિ, રણકાર જેને કહેવાય, એ છે. તો કંઈ રવ એટલે પણ થાય, નિનાદ એટલે પણ, અને કલરવ એટલે પણ. શું અલગ છે? વિતાન આવે નહીં. પછી સમુદ્રના સમારનાર્થીમાં કયો શબ્દ ન મૂકી શકાય? અકુપાર, મહેરામણ, મગમગાહટ કે મહોદધી. તો સમુદ્રનો સમાનાર્થી કયો નથી? મગમગાહટ નથી. અકુપાર પણ વપરાય, મહેરામણ પણ વપરાય અને મહોદધી પણ વપરાય સમુદ્ર માટે. ઓકે, ચલો. સમાનાર્થી બાબતે અયોગ્ય જોડીવાળો વિકલ્પ પસંદ કરો. પહેલું શું છે? પાન, એને પર્ણય કહેવાય, એને પાંદડું કહેવાય, એને પત્રય કહેવાય, બરાબર. તો એ તો કરેક્ટ છે. પછી કાયા, તન, ડીલ અને ક્લેવર પણ કહેવાય. શરીરની વાત થાય છે કાયાવાળામાં, બરાબર. પછી સી છે ક્ષુલ્લક, નકામું, તૃચ્છ, વૃથા, વગર કામનું જેને કહીએ, એ પણ કરેક્ટ છે. પણ જો શું કીધું? કૃષિક, કઠિન,
પતિજ અને પુનિત હે ને, કોઈ મતલબ જ નહીં થતો. તો કયું આવશે? ઓપ્શન નંબર ડી. બરાબર, એ અયોગ્ય છે. અમુક તો એવા હશે કે જે તમને જોઈને પણ આઈડિયા આવશે, પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. બરાબર, એસ્પેશિયલી આ બધું છે ને જે ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય ને એના માટે ઘણું જે કહેવાય થોડું ઘણું ઇઝી જ હોય, કેમ કે એ લોકોએ ત્યારે થોડું તો વાંચેલું હોય જ, એક્ઝામમાં આપેલું જ હોય. જે ઇંગ્લિશ મીડિયમથી બિલોંગ્સ કરે છે ને એ લોકોએ જ વધારે ફોકસ આપવું પડે. બરાબર, ઓકે. ચલો, સમાનાર્થી બાબતે ખોટી જોડ હોય તેવો વિકલ્પ કયો? તો પહેલું શું છે કે નેડો, ચાહ, સ્નેહ અને રાગ, જે કહીએ ને પ્રેમ, એમ એ છે. પછી આદ્ય, મહેર, નૃપ અને અંગત. બરાબર, નૃપ એટલે રાજા થાય, એમાં ક્યાં મહેરના આદ્ય આવે? બરાબર, તો એ ખોટું છે. બીજા જુઓ, તસવીર, છબી, પ્રતિકૃતિ, છાયા. બરાબર છે. ઇતબાર, મદાર, આસ્થા અને યકીન, વિશ્વાસ જેના કહીએ ને આપણે. બરાબર, તો એ પણ કરેક્ટ છે. તો ખોટું કયું? આદ્ય, મહેર, નૃપ અને અંગત. ઓપ્શન બી રોંગ છે. ચલો, હવે નીચેનામાં પત્નીનો સમાનાર્થી શબ્દ કયો? પત્ની માટે શું હવે? મનીષા કહેવાય એને, સુહાગી કહેવાય, સૌવાલિની કહેવાય કે વલ્લભા કહેવાય? તો પત્નીના શું કહેવાય છે? વલ્લભા. શું કહેવાય છે? વલ્લભા. હવે અયોગ્ય શબ્દ દૂર કરો. તો મકરધ્વજ, કંદર્પ, મંથન અને શશાંક. તો શું આવે? મકરધ્વજ, કંદર્પ અને મંથન થાય, પણ શશાંક આવે નહીં, અયોગ્ય છે. બરાબર, હવે નેક્સ્ટ કે પુંજ શબ્દનો સમાનાર્થી અર્થ કયો? તો પુંજ એટલે શું થાય? રાશિ. શું થાય? રાશિ. બરાબર, ઓકે. હવે નેક્સ્ટ જે છે એ જુઓ કે આશા શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી? બરાબર, એટલે એક નહીં હોય, બીજા બધા હશે સમાનાર્થી. સ્પૃહા, લાલચ, મનોરથ કે વિસ્મય? તો આશા એટલે સ્પૃહાય થાય, આશા એટલે કે એક લાલચ હોવી, બરાબર, મને આશા છે, મને લાલચ છે એટલે હું આ લેક્ચર જોઉં છું કે ભાઈ મને જે છે CSC સિવિલમાં જોબ મળી જાય એટલે હું જોઉં છું, હે ને. પછી આશા એટલે મનોરથ, પણ વિસ્મય થાય નહીં. બરાબર, સમાનાર્થી શબ્દ બાબતે સાચી જોડી કઈ છે? વિભુ તો પરીક્ષા, તાવણી સ્વરૂપ, દાધારંગુ પરમાત્મા, દીદાર અને પાગલ. તો જુઓ, એક તમને યાદ હોય તો કે શું કહેવાય છે? જુઓ, વિભુ એટલે શું થાય? વિભુ એટલે શું થાય? પરમાત્મા. બરાબર, મારા વિભુ એવા મારા પરમાત્માને હું પ્રાર્થના કરું છું, હે ને. તો એ વિભુ એટલે પરમાત્મા થાય, તો એકમાં સી હોય એવા. જો પછી તાવણી એટલે સ્વરૂપ. બરાબર, તાવણી એટલે શું થાય છે? પરીક્ષા. તાવણી એટલે પરીક્ષા. પછી દાધારંગુ એટલે પાગલ. આપણે નહીં કહેતા કોઈને કંઈ ખબર ના પડતી હોય તો દાધારંગો છે કે આને કશી ખબર નહીં પડતી, એટલે કે પાગલ છે એમ. બરાબર, તો જો કશું ના આવડે તે તો આવડે ને, પણ એ બેમાં છે પાછું. અને દીદાર એટલે શું? દીદાર એટલે કે સ્વરૂપ. એનું દીદાર જુઓ તો કેવું છે, એનું સ્વરૂપ કેવું છે, હે ને, એની કેરેક્ટરિસ્ટિક કેવો લાગે છે એને કહેવાય. બરાબર, તો વિભુ એટલે પરમાત્મા, તાવણી એટલે પરીક્ષા, દાધારંગુ એટલે પાગલ અને દીદાર એટલે કે સ્વરૂપ. ઇઝી છે, એટલું હાર્ડ નથી આ. બરાબર, ચલો હવે વાદળ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. જીમુત, ઉર્વ, પયોધર કે બધા જ? બરાબર, તો બધા જ છે. વાદળનો જીમુત એ કહેવાય, ઉર્વય કહેવાય અને પયોધર પણ કહેવાય. બરાબર, હવે યોગ્ય જોડી ગોઠવો ફરીથી. વાજી વૈશાખનંદન, ગધેડો કનક, કોમળ તોખાર, કુંદન સુકુમાર. શું થાય? જો ચલો, તો વાજી એટલે શું થાય? તોખાર. શું થાય? વાજી એટલે તોખાર થાય. યસ, બરાબર. પછી ગધેડો તો વૈશાખનંદન. ગધેડાને શું કહેવાય છે ભાઈ? વૈશાખનંદન. ગધેડા જેવો એટલે વૈશાખનંદન થાય. બરાબર, ચલો હવે કોમળ એટલે સુકુમાર. કેટલું કોમળ છે, એકદમ સુકુમાર છે. બરાબર, અને કુંદન એટલે કનક. કુંદન એટલે કનક. બરાબર, થઈ ગયું. વાજી એટલે શું? તો કે તોખાર. ગધેડો એટલે શું થશે? ગધેડો એટલે વૈશાખનંદન. કોમળ એટલે શું? તો કે સુકુમાર. અને કુંદન એટલે શું? તો કનક. બરાબર, ક્લિયર છે? ઓપ્શન બી અહીંયા કરેક્ટ આવશે. દ્વીપ શબ્દ માટે કયો વિકલ્પ બંધ બેસતો છે? બરાબર, તો મેઘળ આવે, બેટ, કુંજર કે એ અનસી? તો દ્વીપ એટલે બેટ. આપણે નહીં કહેતા કે લક્ષદ્વીપ? યાદ છે ભણવામાં આવતું હતું? બેટ દ્વારકા એ તો દ્વીપ હોય ને એને બેટ કહેવાય. સમુદ્ર કિનારાવાળું જે આવે ને
એ દ્વીપ છે, બરાબર, તો એને બેટ કહેવાય. ચલો, પાવકનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે? અંગાર, ચાલાક, કૌવત, સિતારો. તો પાવકનો સમાનાર્થી શબ્દ છે અંગાર. શું છે? અંગાર. હવે લાડણી શબ્દ માટે કયો શબ્દ પસંદ કરશો? તો લાડણી માટે થાય લાડકી અને વહાલી, બંને થાય, બરાબર. મારી લાડણી છે, મારી લાડકી છે, મારી વહાલી છે, આવું કહીએ છીએ ને. કોના માટે વપરાય આવું? મોસ્ટલી દીકરીને કહીએ છીએ આપણે કે મારી લાડણી દીકરી છે, મારી લાડકી દીકરી છે, ને મારી વહાલી દીકરી છે, બરાબર. તો એના માટે આવશે. હવે અગ્રણી શબ્દ માટે કયો શબ્દ વાપરી શકાય? શ્રીમંત. અગ્રણી માટે શું? શ્રીમંત, બરાબર. શ્રીમંત એટલે તો બહુ પૈસાવાળા હોય, શ્રીમંત નહીં, પણ શું આવશે અગ્રણી માટે? શ્રીમંત, બરાબર. હવે છે ધ્વનિ શ્રેણી. જુઓ, આ ધ્વનિ શ્રેણી વિકલ્પ વ્યંજન અને સ્વરના છૂટા પાડવાવાળા, બરાબર. તો આ તો આપણે ઘણા બધા સોલ્વ કર્યા છે કે નહીં? 178+ કર્યા ને? યસ. તો આમાં તો કોઈ મિસ્ટેક બિલકુલ ના થવી જોઈએ, બરાબર. હું એમ જ કહીશ કે મિસ્ટેક નથી કરવી ને, તો અગર બહુ શાર્પનેસ છે, કોન્સન્ટ્રેશન છે, તો એમને એમ કરો. અધરવાઇઝ તો પેન પેપરનો યુઝ કરો, બરાબર. અગર માર્ક્સને એમ કહેવું છે કે ભાઈ મારે છોડવું જ નથી, મારે 1 માર્ક જોઈએ એટલે જોઈએ, તો પેન પેપરનો યુઝ કરો. કન્ફર્મેટરી થઈ જશે કે આ એટલે આજ આપણો આન્સર કોઈ ખોટું પાડી જ ન શકે, બરાબર. તો નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર વ્યંજનો ધ્વનિ શ્રેણી વિકલ્પમાંથી શોધો. શું છે? ક્રમબદ્ધ, હે ને? તો ક્ર માટે ક પ્લસ ર પ્લસ અ, ક્ર અ એવું કહેવાય ને, ક્ર અ એટલે કે ખોડો ક પ્લસ ખોડો ર પ્લસ અ. મ માટે ખોડો મ પ્લસ અ, બ માટે ખોડો બ પ્લસ અ, અને દ ધ તો ખોડો દ પ્લસ ખોડો ધ પ્લસ અ. આવડશે? યસ, હા આવડશે જ. આની અંદર મિસ્ટેક થવી જ ના જોઈએ કોઈ પણ સ્વર વ્યંજનની જોડણીમાં. તો ચલો, હવે આ પણ એ જ છે સ્વર વ્યંજન સાક્ષાત્કાર. શા માટે ખોડો સ પ્લસ આ, કશા એવું કહેવાય ને. ક્ષા માટે શું કહેવાય? કક્ષા. તો ખોડો ક પ્લસ ખોડો સ પ્લસ આ, ટકા. તો ખોડો ત પ્લસ ખોડો ક પ્લસ આ, અને ર માટે ખોડો ર પ્લસ અ. શું આવશે? ઓપ્શન નંબર બી કરેક્ટ છે. જો હવે સંઘર્ષી ધ્વનિ કયો ભણ્યા હતા આપણે? સંઘર્ષી ધ્વનિ, પછી મહાપ્રાણ, અલ્પપ્રાણ, ઘોષ, અઘોષ, હે ને? તાલવ્ય ને કંઠવ્ય ને મૂર્ધન્ય ને વર્જસ્ય પણ કહેવાય ને, હે ને? તો સંઘર્ષી ધ્વનિ કયો આમાંથી? ફ, શ, ચ કે થ? સંઘર્ષી ધ્વનિ એટલે કેવું કે આપણે નાક ઉપરનું ટેરવું જે છે ને, આ બોલીશું ને તો થોડું ગરમ ગરમ થઈ જશે. કેવું થઈ જશે? ગરમ. એને સંઘર્ષી કહેવાય, બરાબર. તો એ કયો છે? સ. કયો છે? સ. હવે ત, થ, દ અને ધ એ ધ્વનિનું ઉચ્ચાર સ્થાન કયું? બોલી જુઓ તમે તમારી જાતે, ક્યાં તમારી જીભ અડે છે, બરાબર, એ જુઓ. ચલો, ત, થ, દ, ધ, બરાબર. ક્યાં અડી? દાંત ઉપર અડે છે ને? યસ. તને શું કહેવાય? દંત્ય ધ્વનિ છે. કયું છે? દંત્ય ધ્વનિ. આખું ટેબલ રેડી કર્યું હતું આના માટે, યાદ છે? યસ. ચલો, હવે ગુજરાતીમાં અનુનાસિક ધ્વનિઓ કેટલા? નાકમાંથી બોલાતા હોય એવા કેટલા? 5. કેટલા છે? 5 છે. હવે નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી? તો ગ નથી. જો ગ, અને શું બોલે આપણે? ખાલી ઘ. એની જગ્યાએ ઘ પૂછ્યો હોય તો, ઘરનો ઘ પૂછ્યો હોય તો એ મહાપ્રાણ છે. છ મહાપ્રાણ, જેમાં વધારે પડતી આપણે શ્વાસ નીકળે, બરાબર, એને કહેવાય મહાપ્રાણ. ફ, ન મહાપ્રાણ છે બધા. ગ, ગણપતિનો ગ, આવું બોલે. ઘરનો ઘ, તો એ મહાપ્રાણ છે. બોલશો ખબર પડશે. હવે મુક્તિ શબ્દમાં કેટલા વ્યંજનો છે? તો કેટલા વ્યંજન થાય? મ, ક અને ત. કેટલા વ્યંજન થયા? 3, બરાબર ને? તો 3 વ્યંજન છે. પછી સ્વર શબ્દનું બંધારણ કયું છે? હવે અહીંયા સ્વરનું નહીં પૂછ્યું કે સ્વર એટલે શું, કે સ્વર કેટલા હોય, તો કે 11 હોય, સ્વર સ્વતંત્ર હોય, આવું બધું નહીં પૂછ્યું. તમને પૂછ્યું કે સ્વરનું જે છે શબ્દનું બંધારણ શોધો, એટલે કે એમાં કેટલા ધ્વનિ શ્રેણી શોધો, કે સ્વર અને વ્યંજન કેટલાની અંદર. તો સ અડધો છે, જુઓ, બરાબર. તો એ શું થઈ ગયું તમારું? વ્યંજન આવે પહેલાં, હા. પછી વ, તો એના માટે બી શું આવે? ખોડો વ અને અ. એટલે ખોડો વ એટલે શું થાય? વ્યંજન, બરાબર. અને સ્વર શું આવ્યું તમને ખબર પડે પહેલેથી? વ્યંજન, વ્યંજન, સ્વર, બરાબર. અને પછી ર માટે શું લખીશું? ખોડો ર પ્લસ અ, એટલે ર પાછળ શું થયો? વ્યંજન, અને પછી સ્વર.
તો વ્યંજન વ્યંજન સ્વર વ્યંજન સ્વર કયું છે ક્યાં છે એવું બીની અંદર ખબર પડી. જે આપણે લખતા હતા ને ડાયરેક્ટ ખોડો સ પ્લસ ખોડો વ પ્લસ પ્લસ ખોડો ર પ્લસ એ અહીંયા લખવાનું કે એને કહેવાય શું, વ્યંજન કયા સ્વર કયા એ લખવાનું છે ખાલી. ખબર પડી ગઈ? ઓકે ચલો. નીચેના વાક્યમાં કયો શબ્દ સંજ્ઞા છે? હવે સંજ્ઞા એટલે શું? પહેલાં તો નાઉન કહેવાય, બરાબર. ઇંગ્લિશમાં એને શું કહેવાય? નાઉન, બરાબર. નામવાચક સંજ્ઞા આપણે ભણતા હતા ને નામવાચક સંજ્ઞા, કલેક્ટિવ નાઉન, બરાબર છે. પછી એનિમલ આવે એની અંદર ને એ બધું આવતું હતું. યસ, પર્સનલ નાઉન, કલેક્ટિવ નાઉન, આ બધું. યસ, હે ને? તો એ વસ્તુ અહીંયા છે. ન્યુટ્રલ. બસ એ જ પૂછ્યું છે. અહીં શું પૂછ્યું છે કે મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું. તો આમાં નાઉન કયું? નામ આવતું હોય એ નામ. નાઉન એટલે નામ, બરાબર. એ પ્રાણીનું હોય, વસ્તુનું હોય, પક્ષીનું હોય, જગ્યાનું પણ હોય, બરાબર. કોઈ ગ્રુપનું પણ હોય, કોઈ દ્રવ્યનું પણ હોય, આવા નામ હોય. તો અહીંયા કયું છે? સજ્જન, બરાબર. સજ્જન, હે ને? બી. હવે જાતિવાચક સંજ્ઞા કઈ? જાતિ બતાવો, બરાબર. એટલે એક ના હોય એવું ના કીધું હોય તમને કે અશોક છે એમ ના કીધું હોય, તમને એમ કીધું હોય કે પુરુષ છે ત્યાં આગળ એવું કીધું હોય, જાતિ છે, હે ને? અશોક હોય તો વ્યક્તિ હોય એવું કયું છે અહીંયા? ઝાડ, ઝુમખું, ગાંધીજી કે પ્રેમ? તો ઝુમખું તો કલેક્ટિવ છે, બરાબર ને? ભેગું થાય બધું તો એને કહેવાય ને કલેક્ટિવ નાઉન એમ. પછી ગાંધીજી તો વ્યક્તિ છે. પ્રેમને અડી ના શકાય, જેને અડી ના શકાય એને કહેવાય ભાવવાચક સંજ્ઞા. એને શું કહેવાય? ભાવવાચક, બરાબર. તો કયું આવે? ઝાડ એ જાતિ છે. કયું ઝાડ છે એની ખબર? આસોપાલવનું છે, આંબાનું છે, લીમડાનું છે. એટલે ઝાડ શું છે? જાતિવાચક છે. ચલો હવે નીચેના વાક્યમાં લીટી દોરેલા શબ્દના નામનો સાચો પ્રકાર જણાવો. એટલે સંજ્ઞા જ પૂછી છે. નામ કે સંજ્ઞા કે એક જ છે. આજે ગોળમાંથી ગળપણ ચાલ્યું ગયું છે. તો ગળપણ શું છે ભાઈ? ભાવ છે, બરાબર, હે ને? તે શું છે? ભાવવાચક સંજ્ઞા. ગોળ કીધું હોય તો દ્રવ્ય આવત, બરાબર. ચલો હવે નેક્સ્ટ શું છે તમારી જોડે? ઓકે ચલો આગળ જોઈએ હવે કે રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો. તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું. શું રેલાઈ ગયું? હાસ્ય. હાસ્ય એટલે હસવું, હે ને? તે પણ કેવું હોય? ભાવ છે. અડી શકાય? હસવાને અડી શકાય ના? તે પણ શું થઈ ગયો? ભાવવાચક સંજ્ઞા. હવે લીટી દોરેલ સંજ્ઞાનો પ્રકાર જણાવો. એણે ડૂબતા કુટુંબને બચાવી લીધું. ખાલી શું જોવાનું? જે અંડરલાઇનવાળું છે એ જ. કુટુંબ. કુટુંબ કેવું હોય ભાઈ? સમૂહવાચક છે. શું છે કુટુંબ? સમૂહવાચક છે, બરાબર. આખું કુટુંબ છે એમ, બધા કુટુંબના લોકો છે. તે કેવું છે? ટોળું છે, કુટુંબ છે, બધું કેવું છે? સમૂહ છે, બરાબર. એના જાતિ ના કહેતા. કુટુંબ એટલે કે સમૂહ થાય, બરાબર. ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન તમારો જુઓ શું છે કે કાર્યક્રમમાં કોઈ પણ હાજર નથી રહેવાનું. આ વાક્યમાં સર્વનામ કયું? જો સર્વનામ એટલે શું? નામ એટલે શું? અશોક, મીના, શંકર, પાર્વતી, ગણપતિ આ બધા નામ છે. પણ એની જગ્યાએ આપણે એમ કહી દઈએ કે તે આવ્યો અને તેને લઈ ગયો. શું કહી દીધું? કોઈનું નામ જ નહીં, ખબર જ નહીં કે કોણ હતું ને શું હતું, કશી નહીં. ડાયરેક્ટ વાત કેવી? તે આવ્યો અને તેને લઈ ગયો. તો તે કોઈ આવ્યું હતું ને, હા, તો એક સર્વનામ એ, અને તેને કોઈને લઈ ગયો એની કોઈ પણ હોય, બરાબર. તો તેને અને તે આ બંને શું થઈ ગયા? સર્વનામ. વાક્યમાં નામની જગ્યાએ જે વપરાય, જેમાં આપણે નહોતા કહેતા ઇંગ્લિશની અંદર પેલું હર, હિમ, હે ને, હિઝ, આ બધું છે અહીંયા. ખબર પડે છે? તેણીનું, તેનું, તેનો, આ છે અહીંયા સર્વનામ. એટલે નામની વાપર્યું, બરાબર. જેમાં આપણે એસએમ નહોતા કહેતા કે ભાઈ એકવાર લખી દીધું કે મારી મમ્મી વિશે કે માય મધર ઇઝ, પછી શું લખીએ આપણે? સી ઇઝ, સી ઇઝ. કોઈ કહેવાય કે એનિમલનો એસે લખવાનો હોય કે જેવી રીતે ફોર એક્ઝામ્પલ માનો કે કાવ, બરાબર ને? ગાય એટલે કે કાવ જે છે એ કાવ ઇઝ અવર લાઈક આ કોલ્ડ કે એ શું છે? આપણી માતા છે, હે ને? પછી શું કહીએ આપણે કે તે ઇટ ઇઝ, ઇટ હેઝ, આવું કરીને લખતા હતા બધા. એવું લખ કરીએ કે ગાય એવું કરીએ ના. તો એ જે કહેવાય એને કહેવાય સર્વનામ. નામની જગ્યાએ જે વપરાય એને કહેવાય સર્વનામ, બરાબર. તો અહીંયા કે આમાં સર્વનામ કયું? તો કે કોઈ પણ, બરાબર. કોઈ પણ એ શું છે? સર્વનામ. કોણ એની ખબર? કોઈ પણ યુઝ થઈ ગયો એના માટે. હવે સર્વનામ બાબતે યોગ્ય જોડીવાળો વિકલ્પ કયો? આ તો આપણે ઇંગ્લિશમાં ભણતા હતા, યાદ છે? હા, હે ને? તેવું જ છે અહીંયા. જુઓ
શું કીધું છે કે ભાઈ તેઓ શું છે? એ છે ત્રીજો પુરુષ બહુવચન, ધે. કહેતા હતા આપણે ધે શું છે? ત્રીજો પુરુષ બહુવચન. પછી હું કેવું છું? પ્રથમ પુરુષ એક વચન, આઈ એમ. બરાબર. પછી તે, ઈટ કેવું હોય? ત્રીજો પુરુષ એક વચન. બરાબર. અને જે તમને લાસ્ટ કીધું છે એ શું છે? ત્રીજો પુરુષ. ઓકે. જે છે તે, હે ને, તે એ ત્રીજો પુરુષ એક વચન. અને લાસ્ટમાં જે છે એ શું આવે છે? જો બીજો પુરુષ એક વચન. બરાબર. એમાં હશે યુ, તું, એવું હશે. બરાબર. યુ એને કહેવાય બીજો પુરુષ એક વચન. આવી શકે? બરાબર. કે બીજો પુરુષ છે ને એક વચન છે, તો એક વચનમાં પાછું યુ ના આવે, હે ને, કે વી પણ ના આવે. ઓકે, એ આપણે જોઈશું. તો આ રાખો અહીંયા આટલું. પછી જો શું છે કે તે વહેલા આવ્યા. આ વાક્યમાં તેની ઓળખ શું? તે કોણ છે? નથી ખબર કોણ છે. તે શું થઈ ગયું? સર્વનામ. બરાબર. ઓકે. હવે સર્વનામ બાબતે યોગ્ય જોડી ગોઠવો. તમે અહીં આવો. તમે એટલે પુરુષવાચક સર્વનામ. પછી બરાબર, આ મારા દાદા છે. આ એટલે સર્વનામ વગરનું વાક્ય, તે નહીં, તેના નહીં, કશું નહીં, આ. બરાબર. પછી તે પોતાની વાત ન સમજાવી શક્યું, તો પોતાની માટે શું આવશે? સ્વવાચક. પોતાનું એટલે શું? સ્વવાચક. માઇન કહેતા હતા, મી, માઇન. એ જો બોલો તો ફાયદો થાય. બરાબર. તેની અંદર શું આવશે? તો જો બોલો તો ફાયદો થાય, એટલે કે સર્વનામ વગરનું વાક્ય. ત્યાં પણ કોઈ સર્વનામ નથી. તે, તેણે, તેની હોય તો એના સર્વનામ કહેવાય. જો અને તો સર્વનામ નથી. બરાબર. એવી રીતે આ પણ સર્વનામ નથી, એટલા માટે સર્વનામ વગરના વાક્ય હતા. બરાબર. એ સર્વનામ કેવા હતા? વગરના વાક્યો. તમે કેવું છે? પુરુષવાચક. બરાબર. પછી આ કેવું છે? દર્શક સર્વનામ. આ જે બેસ્યા ને એટલે કે દર્શક, એમને બતાવ્યું કે જો આ જ છે. પેલું નહીં કહેતા કે આ જે ફોટો છે, બરાબર, એ આમનો છે ને, એ મારી જોડે આ રિલેશનમાં છે, એને કહેવામાં આવશે દર્શક સર્વનામ. પછી પોતાની તો સ્વવાચક છે, અને જો અને તો જેમાં કોઈ સર્વનામ જ નથી. ઓકે. હવે આજે ખેલાડીઓ ત્યાં જવાના છે. આ રેખાંકિત સર્વનામનો પ્રકાર જણાવો. તો ત્યાં કોઈ વસ્તુ, કોઈક જગ્યા બતાવી છે. વેર. બરાબર છે. તો એ શું છે? સ્થળવાચક છે. શું છે? સ્થળવાચક. હવે આપણે સર્વનામનો પ્રકાર જણાવો. આપણે પુરુષવાચક. કેવું? પુરુષવાચક. બરાબર. હવે નીચેના શબ્દો પૈકી કયો સર્વનામનો પ્રકાર નથી? નિજવાચક, પુરુષવાચક, સંબંધવાચક કે જાતિવાચક? જાતિવાચક તો સંજ્ઞા હોય, સર્વનામ ના હોય. સર્વનામમાં નિજવાચક આવે, એટલે કે પોતાના માટે પુરુષવાચક આવે, અને સંબંધવાચક આવે. ઓકે. જાતિવાચક ના હોય. ક્લિયર. ચલો. જે કરે સેવા તે પામે મેવા. એમાં જે અને તે એ કેવા પ્રકારનું સર્વનામ છે? તો એ સાપેક્ષ સર્વનામ છે. કશુંક દર્શાવે છે. બરાબર. તે શું છે? સાપેક્ષ સર્વનામ. ડાયરેક્ટ નથી. જે તે. બરાબર છે. ઓકે. દર્શક સર્વનામ માટે કયો વિકલ્પ યોગ્ય છે? તો એ પુરુષવાચક સર્વનામની સાથે વપરાય, નામને બદલે વપરાય, અને પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવાય તે પદ. ત્રણેય વિકલ્પ અયોગ્ય છે. કે પ્રત્યક્ષ વસ્તુ કે વ્યક્તિને દર્શાવવા વપરાતું સર્વનામ. તો આ પ્રત્યક્ષ વસ્તુ કે વ્યક્તિને દર્શાવવા વપરાતું સર્વનામ. બરાબર. ક્લિયર છે ને? ઓકે. ચાલો. બરાબર. જે નથી એને દર્શાવવું, કે આ ફોટોગ્રાફમાં જે છે એ જે છે અમારા બાજુમાં બેસ્યા છે ને, એમના પપ્પા છે ને એમના આવા છોકરાને એવો ક્વેશ્ચન પૂછાય છે ને રિઝનિંગની અંદર, યાદ છે? એ દર્શક કરીને બતાવ્યું હોય ને કે આ છે એમ, આનું આવું છે, મારી જોડે આવું રિલેશન છે, એ દર્શક સર્વનામ કહેવાય. જે આપણી જોડે હાજર નહીં પણ એનું આપણે બતાવ્યું. પ્રત્યક્ષ વસ્તુ કે વ્યક્તિને દર્શાવવા વપરાતું સર્વનામ એટલે કે દર્શક સર્વનામ. નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. કૃદંત એટલે આપણે ટેન્સીસ ભણતા હતા, યાદ છે? પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભણતા હતા આવું? યસ. તો આ જ પૂછ્યું છે. કૃદંત કયું? અહીંયા આવે શું? વર્તમાન, ભવિષ્ય અને ભૂત કૃદંત કાળ. બરાબર ને? મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ. પૂછવા શું છે? વિધ્યર્થ કૃદંત છે. કયું છે? વિધ્યર્થ કૃદંત છે. બરાબર. હવે નેક્સ્ટ શું છે? એને વાંચેલું યાદ રહેતું નથી. વાંચેલું શું છે? તો એ છે કૃદંત. બરાબર. એ શું છે? કૃદંત. હવે રમતા બાળક વહાલા લાગે. તો રમતા કયો કૃદંત કહેવાય? એને વર્તમાન કૃદંત. રમી રહ્યા છે ને, રમતા. બરાબર. તો એના કહેવાય પ્રેઝન્ટ, એટલે કે વર્તમાન કૃદંત. પછી રડવાનો અવાજ સંભળાય છે. એમાં રડવાનો શું છે?
ભૂતકૃદંત રડવાનો અવાજ સંભળાય છે, સંભળાતો તો, બરાબર ને, પતી ગયું સંભળાતો તો હવે, એટલે ભૂતકૃદંત છે. પછી કે નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. હવે અહીંયા રેખાંકિત કરવાનું રહી ગયું છે, તો હું તમને કહી દઉં કયો છે. મોકલનાર, આ રેખાંકિત છે, અંડરલાઈન વાળો આ છે. તું ખાવાનું મોકલનાર કોણ? જેમાં નાર નાર પ્રત્યે લાગે પાછળ, એના કહેવાય ભવિષ્ય કૃદંત, ફ્યુચર ટેન્સ, બરાબર, ફ્યુચર. બહાર મેળો લાગેલો હતો, એમાં લાગેલો એ કયું છે? ભૂતકૃદંત. હતો, હતો છે, જો હતો, લાગેલો હતો, બરાબર, તે ભૂતકૃદંત છે, પાસ્ટમાં થઈ ગયું. હવે સંબંધક ભૂતકૃદંત બનાવવા ધાતુનો કયો પ્રયત્ન લાગો? તો ઈ અને ઈ ન, કયો લાગે? ઈ અને ઈ ને, બરાબર. સંબંધક ભૂતકૃદંત બનાવવામાં કયો પ્રત્યય લાગે? તો ઈ અને ઈ ને. તેઓ ડઝન નાળિયેર બાંધીને લઈ આવતા, બરાબર. બાંધીને એ કયો કૃદંત છે? સંબંધક ભૂતકૃદંત. શું કીધું તો અહીંયા? કે જેનો ઈ અને ઈને પ્રત્યય લાગે એનો સંબંધક ભૂતકૃદંત કહેવાય. અને અહીંયા જુઓ તો ઈને લાગ્યું બાંધીને, બાંધ પ્લસ ઈને, બાંધીને, એટલે એને કહેવાય સંબંધક ભૂતકૃદંત. હવે ખાવાને માટે જ તે આવ્યો હતો, તો ખાવાને શું છે? હેતવર્થ કૃદંત. એને લાગે ખાવાને, બરાબર, તો એ શું છે? હેતવર્થ કૃદંત. ઈ અને ઈને લાગે તો સંબંધક ભૂતકૃદંત, બરાબર. અને એને ખાવાને ને લાગે તો કેવો છે? હેતવર્થ કૃદંત, બરાબર. હવે રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધીને જણાવો. કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા. બોલવાના તે કેવું છે? સામાન્ય કૃદંત છે. રમવાના, બોલવાના સામાન્ય કૃદંત કહેવાય, બરાબર. ઓકે. ગાંધી બોલ્યા ને વલ્લભ બોલ્યા. આ વાક્યમાં નિપાત કયું? નિપાત એટલે કે એ કોઈ વાક્યમાં ભાર આપતું હોય કે કરવું પડશે જ, બરાબર. એ નીકાળી દો ને તમે કે કરવું પડશે, જ નીકાળી દીધો તો એ વાક્યમાં કોઈ ફરક ના પડે. વાક્યનો જે મિનિંગ તો થતો હોય તો એનું એ જ રહે, ખાલી ભાર આપે. શું આપે? ભાર આપે, એ નિપાત છે. તો ગાંધી બોલ્યા અને વલ્લભ આવ્યા, આમાં કંઈ એ નહીં, બરાબર. આમાં કોઈ નિપાત છે જ નહીં, બરાબર. તો શું આમાં કોઈ નિપાત છે જ નહીં અહીંયા, બરાબર. ગાંધી બોલ્યા, વલ્લભ બોલ્યા એવું કહેવાય એવું ના, બરાબર. આ તો વાક્યનું જોડતું છે ને, વચ્ચે આપણે કહીએ ને બટ ઓર એન્ડ મૂકો, એમાં ને મૂક્યું છે, બરાબર. નિપાત નથી. આપણી ઘ્રાણેન્દ્રિય શાબ્દી રહી છે ખરી? વાક્યમાંથી નિપાત કયો? ખરી. બોલો એટલે જ ખબર પડી જાય કે આપણી જ્ઞાનેન્દ્રિય શાબ્દી રહી છે. પણ આપણે એમ કહીએ કે આપણી જ્ઞાનેન્દ્રિય શાબ્દી રહી છે ખરી, બરાબર. ભાર આવ્યો ને, ખરી, તે ખરી નિપાત છે. નિપાતના મુખ્ય પ્રકારમાં કયો જવાબ સાચો હોય? તો એ છે કયો? ભારવાચક નિપાત. જેટલું પણ નિપાત આપણે બોલીએ ને કે જ, ખાવું પડશે જ, આવવું પડશે જ, આવું છે ખરી, આ બધામાં ભારવાચક આવે. આપણે શું દઈએ છીએ ને? ભાર દઈને બોલીએ છીએ, એટલે એને કહેવાય ભારવાચક નિપાત. પછી નીચેનામાંથી કયા વિકલ્પમાં નિપાત દર્શાવે છે? રાધાને સુધા લંગડી રમે છે, એમાં કોઈ નિપાત નથી. સુધા રાધાના લંગડી રમાડે છે, તો કોઈ નિપાત નહીં. રાધાને લંગડી રમવું છે, બરાબર. અને સુધા લંગડી રમશે ને, સુધા લંગડી રમશે કે ભાઈ સુધા લંગડી રમશે ને, તો એ નિપાત છે. ને નિપાત છે એની અંદર, બરાબર. હવે આવું ટીવી ગામમાં ફક્ત 2 જણાને ત્યાં છે. નિપાત કયો? ફક્ત. આવું ટીવી ગામમાં 2 જણાને ત્યાં છે, પણ શું કીધું? આવું ટીવી ગામમાં ફક્ત 2 જણાને ત્યાં જ છે ભાઈ, તે ફક્ત જે છે નિપાત છે. હવે નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે? મયંક અને રાધા આવ્યા પણ ખરા. પણ મયંક અને રાધા આવ્યા ખરા, બરાબર. કેમ કે મયંક અને રાધા આવ્યા પણ ખરા, બરાબર. એ કંઈ બોલ્યા નહીં, એમાં કોઈ નિપાત નથી. રાધાની વાત બધાએ સાંભળી, કોઈ નિપાત નહીં, બરાબર. સુવાનો ઢોંગ કરનારને કોઈ જગાડી શકતું નથી, એમાં પણ કોઈ નિપાત નથી. પણ આમાં છે મયંક અને રાધા આવ્યા પણ ખરા, બરાબર, એ નિપાત છે. હવે નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવાના ને, એમાં નિપાત કયો? નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવાના ને, તો ને નિપાત છે. અને એમાં શું કરે છે? સંશયવાચક, બરાબર, શંકાવાચક પૂછે છે. મોકલવાના નથી ને ભાઈ, ખાતરી નહીં કરી રહ્યું, એ શંકાવાચક છે, કે એ ખાતરીવાચક છે ને, ખાતરીવાચક છે. કેવું છે? ઓકે. અહીંયા જે છે ઓપ્શન્સ મિસમેચ છે, પણ જવાબ સાચો છે કે સંશયવાચક જ છે, શંકા કરે છે, બરાબર. શું કરે છે? શંકાથી પૂછે છે. નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવાના ને,
તો સંશયવાચક છે. બરાબર. હવે દુજિયા કરે છે કેટલાય ઘા રહી રહી, આ વાક્યમાં નિપાત શોધો. દુજિયા કરે છે કેટલાય ઘા રહી રહી, તો યે છે આની અંદર નિપાત. નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું નથી? તું ભણ્યો પણ ગણ્યો નહીં. બરાબર. તો પણ શું છે? નિપાત છે. છે નિપાત? નથી. તું ભણ્યો ને ગણ્યો નહીં એવું કહેવાય? શું કહેવાય? તું ભણ્યો પણ ગણ્યો નહીં. કોઈ એમાં ભાર લાગે જ? તમે બોલો તો નહીં લાગે. કોમલ ધીરેથી જ બોલે છે. અલકા પણ અશ્વિન સાથે આવશે. પણ. અને પરેશ તો કોઈ ગેમનો માસ્ટર છે. પરેશ તો કોઈ ગેમનો માસ્ટર છે. બરાબર. તો અહીંયા બરાબર બીજા બીમાં સીમાં પણ અને ડીમાં તો. હે ને? આ બધા નિપાત છે, જ્યારે એની અંદર કોઈ નિપાત છે નહીં. ઓકે. તમે મને કારણ કહ્યું ખરું? આ વાક્યમાં ખરું શું છે? નિપાત છે. બરાબર. ભારવાચક એનો નિપાત કહેવાય. જે પદમાં કોઈ વ્યય કે ફેરફાર ના થાય એનું એ જ રહે, તમે એ નીકાળો કે રાખો, એને કહેવાય નિપાત. મેં તમને સમજાવ્યું હતું ને જ્યારે એનું ઇન્ટ્રોડક્શન સમજાવ્યું અત્યારે જ જસ્ટ, કે એને રાખો કે કાઢી નાખો કોઈ ફરક ના પડે, ખાલી ભારવાચક આવે. બરાબર. તો જે પદમાં કોઈ વ્યય કે ફેરફાર ના થાય એને કહેવાય નિપાત. હવે શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવો. બરાબર. આવા તો 14 આપણે સોલ્વ કર્યા છે, અને એ પણ એવા મોટા મોટા કે જે તજજ્ઞો કરે. તો હવે આપણે તજજ્ઞ છીએ જ, તો હવે શોધવામાંથી કયો સાચો છે શબ્દકોશ પ્રમાણે. ચલો, કયો કીધું છે? વૈચારિક. બધા વય ઉપરથી છે, મતલબ વયને ડિલીટ કરી કાઢો. પછી વ્યંજનમાં આવે શું બીજું? પહેલાં આવે ચ એટલે વૈચારિક, પછી આવે ત એટલે કે વૈતનિક, પછી ત થ દ એટલે કે વૈદિક, અને ધ ન અણ. બરાબર ને? તો શું આવશે ત્યાં આગળ? દ ન પ ફ બ ભ મ એવું આવે ને? બરાબર. તો એના ઓકે. આમાં એક વિશેષતા આપણને યાદ હોવી જોઈએ. નિયમો ભણ્યા હતા, અને નિયમોમાં એવું હતું કે જે અક્ષર કેવો હોય? અર્ધ અક્ષર હોય, અડધો હોય. બરાબર. ક્યાંક જોડાયેલો હોય, એ ક્યાં આવે? છેલ્લે. એ જ લાઇનમાં પણ છેલ્લે આવે. બરાબર. તો વૈષ્ણવ અડધો છે એટલે છેલ્લે આવે. બરાબર. એટલે ઓપ્શન એ કરેક્ટ છે. વૈચારિક, વૈતનિક, વૈદિક અને વૈષ્ણવ. બરાબર. એટલા માટે પ્રેક્ટિસ જરૂરી છે. જો નિયમો યાદ રાખવા, પ્રેક્ટિસ ઇઝ નેસેસરી. શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. શું છે? પદમ રા નીકાળી દો. પછી પહેલાં શું આવે વ્યંજનમાં? તો ભાઈ રાકેશ. બરાબર. શું આવે? ક. રાકેશ, રાઘવ, રામાનુજ અને રાવળિયો. થઈ ગયું. ઓપ્શન સી કરેક્ટ છે. બરાબર. પહેલો અક્ષર સમાન હોય બધામાં તો પહેલો નીકાળીને બીજો જોવાનો, બીજો સમાન હોય તો બીજો નીકાળીને ત્રીજો જોવાનો. આપણી જે કહેવાય એ સ્ટાફ નર્સની જે પરીક્ષા હોય એ લેવલ 3ની હોય, એમાં એટલું આવે જ નહીં. પહેલો અક્ષર સમાન હોય, બીજો હોય જ નહીં. બરાબર. એટલે ત્યાં સુધી પહોંચવાની જરૂર નહીં. હે ને? તો પણ આપણે એવી પ્રેક્ટિસ પણ કરેલી છે. ચલો, હવે નેક્સ્ટ શું છે? અહીંયા પણ એ જ. તો શું આવે ભાઈ? ગ સમાન છે એટલે બીજું જોવું પડે. એટલે શું આવે? ગદ. પછી દ ધ ન પ એટલે ક ગપશપ. પછી ભ મ ય ર લ તો ગલુડિયું, અને શ વ તો ગવાશન. બરાબર. શું આવે? ગવાશન. ગદ ગપશપ, ગલુડિયું ને ગવાશન. હવે શબ્દકોશ પ્રમાણે હજુ છે, તો જુઓ એમાં બધામાં આગળ શું છે? સન. શું છે? સન્ન. બરાબર. તો સન્ન નિકાળ દે. પછી જુઓ તો સંક્ષિપ્ત. એટલે મેડમ કેવી રીતે આગળ આવે? તો ક ના પછી આવતો તો ક્ષ. કેમ કે ક્ષ બનાવવા માટે શું વપરાય? ખોડો ક પ્લસ ખોડો સ પ્લસ અ. એટલા માટે શું આવ્યું? પહેલાં સંક્ષિપ્ત, પછી સંઘાત, પછી સંગે મરમર. કેમ કે અહીંયા સંઘાત ગા અને ગે છે એટલે શું આવે? અ આ ઈ ઉ રૂ એ આવું આવતું હતું. પહેલાં આ આવે એટલે સંઘાત, અને સંગે મરમર, અને પછી સંતલસ. ઓકે. ચલો, નેક્સ્ટ છે હજુ એવું. આમાં બધામાં આગળ શું છે? જો ચી. શું છે? ચી. તો એનું નેક્સ્ટ જોવાનું ને. તો પહેલું શું આવે? ચિતારો, ચિત્રીણી. કેમ ત્ર કેમ આવ્યો હવે અહીંયા? તો કે ત્રનું બંધારણ કે એવું હતું, ખોડો ત પ્લસ ખોડો ર પ્લસ અ એટલે તના પછી આવે ત્ર. બરાબર. વ્યંજનમાં તના પછી શું મુકાય? તો ત્ર. એટલે ચિતારો, પછી ચિત્રીણી, પછી અડધા અક્ષરવાળું તો ચિન્માત્ર અને ચિલવન. અડધા અક્ષરવાળું એની જ લાઇનમાં એની હરોળમાં છેલ્લે આવે. બરાબર. એટલા માટે ચિન્માત્ર અને ચિલવન. પછી છે ઓકે, હજુ પણ છે. જો બહુ સરસ કહેવાય. બરાબર. આપણી સારી એવી પ્રેક્ટિસ થઈ જાય આમાં. તો શ નીકળી જશે. બધે શ છે ને એટલે શ નીકળી જાય. તો શું આવે? સબનમ, સમીવાનો, સરટ, શશિવર. ઓપ્શન એ સાચું છે. હવે કે નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે? પાછું આવ્યું નિપાત. જુઓ,
મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો. મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો, એમાં કોઈ નિપાત નહીં. બરાબર. હું આવ્યો પણ તમે ઘરે નહોતા. બરાબર, એ પણ નથી. પછી ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઉકલી ગયો. અને ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો તો કયું થાય નિપાત? ડી. કયું થશે? ડી. ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો તો જે છે એ ડી નિપાતવાળું છે ફક્ત. બરાબર. તો આ બધામાં ફોકસથી કરવું પડે ને, કે તમે મહેનત કરશો તો એ લગાવી દો કે તો એ નિપાત છે તમારો. મહેનત કરશો પરીક્ષામાં પાસ થશો એવું બોલાય ના. શું કહેવાય? મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો. હું આવ્યો પણ તમે ઘરે નહોતા. હું આવ્યો પણ તમે ઘરે નહોતા. કે હું આવ્યો તમે ઘરે નહોતા એવું કહેવાય ના. હું આવ્યો પણ તમે ઘરે નહોતા. બરાબર. એમાં કોઈ ભાર લાગ્યો ના. ઈશ્વર આવ્યો અને પ્રશ્ન ઉકલી ગયો, એમાં કોઈ ભાર લાગ્યો ના. પણ અહીંયા ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો. બરાબર. તો જ જે છે અહીંયા નિપાત છે. ક્લિયર? તો એ સાથે જસ્ટ આ સેશન અહીંયા કમ્પ્લીટ કરીશું. બરાબર. નેક્સ્ટ આગળ જ્યારે મળીએ તો બીજા ઇમ્પોર્ટન્ટ અને જે કહેવાય કે ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સ અને એની સાથે ટોપિક્સ જોવાનું ટ્રાય કરીશું. તમને પણ લાગે છે કે અમને આ ટોપિક્સની અંદર ક્વેરી છે, આ ટોપિક્સ હાર્ડ લાગે છે, તો પ્લીઝ એ સમજાવો તો હું એ સમજાવીશ. તમે બસ જસ્ટ ખાલી કોમેન્ટ્સ કરશો. ઓકે, થેન્ક યુ.